ઝેડ અને એ ની બરાબર મધ્યમાં કયો ઘટક છે? તો આ રહ્યો ઝેડ અને આ રહ્યો એ બરાબર મધ્યમાં, એટલે 1 2 વાદળી 1 2 3 4 5 6 7 8 9 આલ્ફાબેટ્સ છે. તો 9 આલ્ફાબેટ હોય તો 4 આ બાજુ 4 આ બાજુ 4 4 8 વચ્ચે જે વધે એ તમારો જવાબ. એટલે 1 2 3 4 છોડી અને ધીસ આલ્ફાબેટ જી ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર. ઓપ્શન એ આ તમારો જવાબ આવશે. બહુ ક્લિયરલી દેખાય છે. આપણે અહીંયા લાલ કલરનો ઉપયોગ કરીએ જેથી કરીને દેખાય. આપેલ શ્રેણીમાં સંકેતો પછી તરત આવતી હોય એવી સંખ્યાઓ કેટલી? સંકેત એટલે સિમ્બોલ હોય અને એના પછી તરત આવતી હોય એવી સંખ્યા એટલે કે જેને તમે નંબર કહેશો. એટલે નિશાનીની પાછળ આંકડો હોય એવું કેટલી જગ્યાએ છે એ તમારે જોવાનું છે. નિશાની પાછળ આંકડો છે? ના. નિશાનીની પાછળ આંકડો છે? ના. નિશાની પાછળ અંક? ના. નિશાની પાછળ અંક? ના. એકેયમાં નથી. આપેલ શ્રેણીમાં સંકેત પછી તરત આવતી હોય એવી સંખ્યા કેટલી? સંકેત પછી તરત આવતી હોય એવી સંખ્યા એકેય નથી, એટલે કે 0. આપેલ શ્રેણીમાં જમણા છેડાથી 18મા ઘટકથી છઠ્ઠા સ્થાને કયો ઘટક આવે? જમણા છેડાથી 18મા ઘટકથી 18મા ઘટકથી જમણે છઠ્ઠો કે ડાબે છઠ્ઠો? જમણેથી 18મું એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. જમણેથી 18મું ઘટક આપેલું છે એના છઠ્ઠા સ્થાને. એટલે આને કાં તો ત્યાંથી ડાબી બાજુ કે જમણી બાજુ આપવું જોઈએ. એટલે મારી દ્રષ્ટિએ આ પ્રશ્નમાં મને અત્યારે હાલ પૂરતી આમાં ભૂલ લાગે છે. રાઈટ. છતાંય આપણે ગણી લઈએ. અહીંથી જમણે જોઈ લઈએ ને ડાબે જોઈ લઈએ. તમે અહીંથી જમણે જુઓ તો 1 2 3 4 5 6 આલ્ફાબેટ બી. બી આમાં ક્યાંય છે? નથી. તો આપણે ડાબી બાજુ જતા રહો. 1 2 3 4 5 ને 6. તો ડાબી બાજુ જતા રહો તો તમારી પાસે હેશ છે એવો ઓપ્શન. પણ તોય મારી દ્રષ્ટિએ મને આ પ્રશ્નમાં થોડીક ભૂલ લાગે છે કે ત્યાંથી ડાબી બાજુ કે જમણી બાજુ કેવું જોઈતું હતું. આ વખતે પેપર ઈઝી હતું. હું મેથ્સ અને રીઝનિંગની વાત કરું તો ઈઝી કરતા હું શબ્દ વાપરીશ વ્યાજબી પેપર હતું. રાઈટ. પેપર આવા હોવા જોઈએ. આપેલી શ્રેણીમાં જમણા છેડાથી ઓકે આ પ્રશ્ન ડન. નેક્સ્ટ. જો શ્રેણીમાં તમામ સંકેતો અને સંખ્યાઓ દૂર કરવામાં આવે તો જમણા છેડાથી 8મા સ્થાને કયો ઘટક હોય? તમામ સંકેતો અને સંખ્યાઓ તો જમણા છેડાથી 8. હવે આમાં સંકેતો અને સંખ્યાઓને કાઢો તો ખાલી મૂળાક્ષરો જ વધે. અંગ્રેજી મૂળાક્ષરો. તો અંગ્રેજી મૂળાક્ષર જમણેથી 8મું આ 1 2 3 4 5 6 7 આ બધું છોડો ને 8. અંગ્રેજી મૂળાક્ષર W ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન ડી તમારો જવાબ થશે. આપેલ શ્રેણીમાં તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? જેટલા સંખ્યાઓ નંબરો આપ્યા છે બધાનો સરવાળો. 4 ને 2 6 ને 3 9 9 ને 10 ને 8 18 18 ને 9 27 ને 7 34 ને 6 40 ને 1 41 41 ને 5 46 46 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન બી તમારો જવાબ આવશે. બરોબર ચાલી રહ્યો છે પ્રોગ્રામ. પેલા તો આલ્ફા નંબર સિમ્બોલનો ત્રિકોણીયો જંગ છે, બરાબર ને? તો અહીંયા ક્વેશ્ચન શું છે તો કે એક શ્રેણી તમને આપેલી છે અને નીચે તમે જુઓ આલ્ફાબેટ આપેલા છે, નંબર આપેલા છે અને સિમ્બોલ આપેલા છે. જનરલી આ બેન્કિંગ પરીક્ષામાં પૂછાતા હોય છે. સરળ પ્રકારના પ્રશ્નો છે. ક્વેશ્ચન શું છે? ઝેડ અને એ ની બરાબર મધ્યમાં કોણ આવે? તો આ મારો ઝેડ છે અને આ તમારો એ છે, બરાબર છે? એની વચ્ચે કોણ આવે ને એવો ક્વેશ્ચન પૂછ્યો છે. ઝેડ અને એની વચ્ચે. તો અહીંથી હું 3 કાપી નાખું, અહીંથી 3 કાપી નાખું, આ એક એક કાપી નાખું તો વચ્ચે કોણ આવે? જી. તો જવાબ આવશે ઓપ્શન એ જી. ચલો તમારો એક ક્વેશ્ચન તો સીધો પતી ગયો. બીજો ક્વેશ્ચન છે આપેલ શ્રેણીમાં સંકેત પછી તરત આવતી હોય એવી સંખ્યા કેટલી? એટલે તમારે શું શોધવાનું છે? પેલા સંકેત હોય અને એના પછી શું હોય? સંખ્યા. તો આને કઈ રીતે કરવું જોઈએ એ પણ આપણે હરખી રીતે શીખી ગયા છે. સંકેત અને સંખ્યા. તો ટાર્ગેટ કોને કરાય? જે ઓછું હોય ને એને આપણે જનરલી ટાર્ગેટ કરતા હોઈએ છીએ. તો ટાર્ગેટ કરશું આપણે સંકેતને. ક્લિયર છે? ચલો, સંકેત પછી સંખ્યા આવતી હોય તો સંકેત પછી સંખ્યા. આ સંકેત સંખ્યા નથી, સંકેત સંખ્યા નથી. લાઈનમાં જ હાલવાનું છે. સંકેત સંખ્યા નથી, સંકેત પછી સંખ્યા નથી, સંકેત પછી સંખ્યા. આ આઈ છે કે 1 છે ખાસ જોઈ લેજો. આ છે ને આઈ છે, બરાબર ને? તો એક પણ નથી. સંકેત પછી સંખ્યા આવતી હોય એટલે ઘણાને મજા નહીં આવી હોય. ભના ઘણાનામાં મજા નહીં. અમારું બેટું પૂછ્યું છે ને કંઈ છે નહીં, પણ એવું બને. પેપર સેટર હું એ જ કહું છું ને કે તમે કેટલા મજબૂત મનથી પરીક્ષા આપી છે ને જોવાની છે. આ છે ને એ આઈ છે, 1 નથી. એટલે 0 આ મેં ભણાવ્યું છે એમાં કીધું છે કે 1 અને આઈ વચ્ચેનો તફાવત, 0 અને ઓ વચ્ચેનો તફાવત તમને ખબર હોવી જોઈએ.
બરાબર ને? તો અહીંયા જવાબ આવશે તમારો શૂન્ય, એક પણ નથી.